જય મહાદેવ મિત્રો, શ્રાવણ માસ એટલે ભગવાન શિવની ભક્તિનો પવિત્ર મહિનો. શિવ ભક્તો માટે આ મહિનો ખાસ એક મહિનો નથી, પરંતુ મહાદેવ સાથે જોડાવાની એક સુંદર તક છે. આજે આપણે જાણશું કે શ્રાવણ માસના પહેલા દિવસે ભગવાન શિવની પૂજા કેવી રીતે કરવી, કઈ વસ્તુઓ અર્પણ કરવી અને કઈ બાબતનું ધ્યાન રાખવું. મિત્રો, એવું માનવામાં આવે છે કે શ્રાવણ મહિનામાં ભગવાન શિવની ભક્તિ, જપ, પૂજા અને મનને શાંતિ મળે અને ભક્તિમાં એકાગ્રતા વધે છે. શ્રાવણ મહિનાના પહેલા દિવસની શરૂઆત સવારે વહેલા ઉઠી સૌથી પહેલાં સ્નાન કરી અને સ્વચ્છ વસ્ત્રો પહેરો. ત્યારબાદ ઘરમાં પૂજા સ્થળને સ્વચ્છ કરો. જો ઘરમાં શિવલિંગ હોય તો તેની આસપાસની જગ્યા સાફ કરી અને પૂજાની તૈયારી કરો. જો ઘરમાં શિવલિંગ ન હોય તો નજીકના શિવ મંદિરમાં જઈ અને પણ પૂજા કરી શકાય છે. પૂજા કરતી વખતે સૌથી મહત્વની વસ્તુ છે શ્રદ્ધા અને ભાવના. ભગવાનને મોંઘી વસ્તુઓ કરતાં સાચી ભક્તિ વધુ પ્રિય છે, એવી ભક્તિ પરંપરામાં માન્યતા છે. સૌ પ્રથમનો સંકલ્પ. પૂજા શરૂ કરતા પહેલાં ભગવાન શિવનું સ્મરણ કરો. હાથમાં થોડું પાણી લઈ અને મનમાં પ્રાર્થના કરો, હે મહાદેવ, આજે શ્રાવણ માસના પ્રથમ દિવસે હું તમારી ભક્તિ પૂજા કરું છું. મારા પરિવાર પર તમારી કૃપા રહે અને મને સદબુદ્ધિ, શાંતિ અને સારા કર્મની શક્તિ આપો. પછી પાણી અર્પણ કરી અને સંકલ્પ પૂર્ણ કરો. શિવલિંગ પર જળ અર્પણ કરો. હવે શિવલિંગ પર સ્વચ્છ પાણી અર્પણ કરો. જળ અર્પણ કરતી વખતે શાંતિથી ભગવાન શિવનું સ્મરણ કરો. તમે ધીમે ધીમે ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરી શકો છો. આ મંત્રનો જાપ કરતી વખતે મન શાંત રાખવાનો પ્રયત્ન કરો. દૂધ અને અન્ય અર્પણ કરો. ઘણા શૈવ પરંપરાઓમાં શિવલિંગ પર દૂધ ને દહીં અને મધ વગેરે અર્પણ કરવાની પરંપરા જોવા મળે છે. પરંતુ અહીં એક વાત ખાસ ધ્યાન રાખવા જેવી છે. આ બાબત વસ્તુઓને કરવી ફરજિયાત નથી. તમારી પરંપરા અને ઘરની રીત પ્રમાણે પૂજા કરી શકો છો. સાદું સ્વચ્છ પાણી અર્પણ કરીને પણ શ્રદ્ધાથી મહાદેવની પૂજા કરી શકાય છે. બીલીપત્રનું મહત્વ. હવે આવે છે ભગવાન શિવને સૌથી પ્રિય માનવામાં આવતા બીલીપત્રની વાત. ભગવાન શિવને બીલીપત્ર અર્પણ કરવાની પરંપરા ખૂબ પ્રાચીન છે. બીલીપત્ર સ્વચ્છ હોવું જોઈએ અને તેની શ્રદ્ધાથી શિવલિંગ પર અર્પણ કરો. બીલીપત્ર અર્પણ કરતી વખતે ફરીથી બોલો ઓમ નમઃ શિવાય. એક વાત યાદ રાખજો મિત્રો, પૂજા કેટલીક વસ્તુઓ ચડાવી એનામાં કેટલીક શ્રદ્ધાથી ચડાવવાને વધારેનું મહત્વ છે. ફૂલ અને ચંદન. હવે ભગવાન શિવને ફૂલ અર્પણ કરો, ત્યારબાદ ચંદન અર્પણ કરી શકાય છે. પૂજામાં ઉપયોગમાં લેવાતી વસ્તુઓ તમારી કુટુંબ પરંપરા અને સ્થાનિક ધાર્મિક રીતે પ્રમાણે રાખવી યોગ્ય છે. દીવો અને ધૂપ. હવે ભગવાન શિવ સામે દીવો પ્રગટાવો, ધૂપ કરો અને થોડા સમય માટે આંખો બંધ કરી અને મહાદેવનું ધ્યાન કરો. આ ક્ષણ મનમાં કોઈ ઉતાવળ ન કરો. થોડી વાર માટે ભગવાન શિવનું સ્મરણ કરો. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય અને ઓમ નમઃ શિવાય. શિવની આરતી. હવે ભગવાન શિવની આરતી કરો અને આરતી દરમિયાન પરિવારના બધા સભ્યો સાથે હોય તો સૌ સાથે મળી મહાદેવનું સ્મરણ કરો. આરતી પછી હાથ જોડી પ્રાર્થના કરો, હે ભગવાન ભોળાનાથ, અમારા પરિવારમાં, મારા જીવનમાં સત્યનો માર્ગ બતાવજો. મારા આખા પરિવારને સુખ, શાંતિ અને સદબુદ્ધિ આપજો. અમારા હાથથી કોઈનું ખરાબ ન થાય અને અમને સારા કર્મો કરાવવાની શક્તિ આપજો. શ્રાવણના પહેલા દિવસે શું કરવું? મિત્રો, શ્રાવણના પહેલા દિવસે માત્ર પૂજા કરવી જ નહીં, પરંતુ ભગવાન શિવના નામનું સ્મરણ પણ કરો. સારા વિચાર રાખવા, શક્ય હોય ત્યાં સુધી કોઈની મદદ કરવી ખૂબ જ સુંદર આધ્યાત્મિક શરૂઆત બની શકે છે. જો તમે ઉપવાસ રાખતા હો તો તમારી ઉંમરે, આરોગ્ય અને પરિવારની પરંપરા પ્રમાણે જ રાખવાનો. ઉપવાસ કરવો ફરજિયાત નથી. સૌથી મહત્વની વાત છે ભક્તિ. અંતિમ સંદેશ. તો મિત્રો, શ્રાવણ માસના પહેલા દિવસે મહાદેવની પૂજા કરવાની ખૂબ જ સરળ રીત. સ્નાન કરો, પૂજા સ્થળ સ્વચ્છ કરો, મહાદેવનું સ્મરણ કરો, જળ અર્પણ કરો, બીલીપત્ર ચડાવો, ફૂલ ચડાવો, ઓમ નમઃ શિવાયનો જાપ કરો, દીવો પ્રગટાવો અને અંતે સાજા હૃદયથી પ્રાર્થના કરો. યાદ રાખો કે મહાદેવને દેખાડો નહીં, ભાવ જોઈએ છે. મહાદેવને ધન નહીં, શ્રદ્ધા જોઈએ છે. અને મહાદેવની ભક્તિ માત્ર મંદિરમાં નહીં
પણ આપણા સારા કર્મોમાં દેખાવી જોઈએ. હર હર મહાદેવ. જો તમને આ માહિતી ગમી હોય તો વિડીયો લાઈક, ચેનલ સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટમાં લખો હર હર મહાદેવ. મળીએ ફરી એક નવી ધાર્મિક અને રસપ્રદ કથા સાથે. જય ભોળેનાથ. હર હર મહાદેવ.